નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સમાં આગળનો નેક્સ્ટ ટોપિક છે કે ગાણિતિક રીતથી પરસ્પર લંબ દિશામાં થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન. તે પહેલાં આપણે શું મેળવ્યું હતું? ગાણિતિક રીતથી એક જ દિશામાં થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન. એ શું હતું? એક જ દિશામાં. અને આ શું છે? પરસ્પર લંબ દિશામાં થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન. તો આપણે બે પોઈન્ટ લઈ લઈએ કે ધારો કે બે સરળ આવર્ત ગતિઓ એક્સ ઓ એક્સ ડેશ અને વાય ઓ વાય ડેશને અનુલક્ષીને ગતિ કરે છે. આથી બંને ગતિઓ પરસ્પર લંબ દિશામાં ગતિઓ થશે. સમાન આવર્તકાળ ધરાવતી ગતિઓનો કંપ વિસ્તાર એટલે કે સમાન આવર્તકાળ ધરાવતી ગતિઓનો કંપ વિસ્તાર એ અને બી છે અને કળા તફાવત 5 છે. તો ગતિના સમીકરણો શું થશે? x બરાબર a sin wt અને y બરાબર b sin wt પ્લસ 5. આ શું થયું? ગતિના આન ઇક્વેશન નંબર 2 કે આન ઇક્વેશન નંબર 2 એટલે કે સમાન આવર્તકાળ ધરાવતી અને કંપ વિસ્તાર a અને b કળા તફાવત 5 છે. તો ગતિના સમીકરણો શું થયા? x = a sin wt અને y = b sin wt પ્લસ 5. હવે સમીકરણ 1 અને 2 પરથી શું થશે? આમાં sin wt ને સૂત્રના કરતા બનાવો તો અહીંયા ગુણાકારમાં આના ભાગાકારમાં વયો જશે એટલે sin wt બરાબર x/a. હવે આમાં sin wt પ્લસ 5 ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? y/b એટલે કે આના છેદમાં વયું જાય છે. હવે sin a પ્લસ b લખ્યું હોય તો શું? sin wt ઇન્ટુ cos 5 એ તેનું સૂત્ર છે. આપણે ગયા લેક્ચરમાં પણ આવ્યું તો શું થાય છે? આનું sin wt ઇન્ટુ cos 5 પ્લસ cos wt ઇન્ટુ sin 5 બરાબર આ તો હતું જ તે y/b. હવે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1. તેવી જ રીતે આમ લખી શકું sin સ્ક્વેર wt પ્લસ cos સ્ક્વેર wt બરાબર શું થાય છે? 1. તો આમાં cos સ્ક્વેર wt ને સૂત્રનો કરતા બનાવ એટલે cos સ્ક્વેર wt બરાબર 1 માઇનસ sin સ્ક્વેર wt. શું થાય છે? cos સ્ક્વેર wt પ્લસ sin સ્ક્વેર wt બરાબર શું થાય? 1. આમાં શું cos સ્ક્વેર wt ને સૂત્રનો કરતા બનાવ્યો તો શું આવશે? 1 માઇનસ sin સ્ક્વેર wt એટલે શું આવશે? cos wt ની શું વેલ્યુ આવશે? √1 માઇનસ sin સ્ક્વેર wt એટલે કે આ બાજુ વર્ગ કાઢો તો આ બાજુ શું લેવું પડે? વર્ગમૂળ. એટલે cos wt sin wt ની વેલ્યુ શું છે? x/a એટલે શું આવશે? 1 માઇનસ અહીંયા sin સ્ક્વેર એટલે શું આવશે? x²/a². આ શું આપણને મળી? વેલ્યુ. આને ઇક્વેશન નંબર 3 કહી દો, આને ઇક્વેશન નંબર 4 કહી દો. હવે આપણું ઇક્વેશન નંબર 3 શું હતું? sin wt ઇન્ટુ cos 5 પ્લસ cos wt ઇન્ટુ sin 5 બરાબર શું હતું? y/b. એમાં આપણે sin wt ની કિંમત શું છે? x/a. cos wt ને શું મળી? √1 માઇનસ x²/a². એ કે આ બે વેલ્યુ આપણે શું આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો શું મળશે? sin wt એટલે x/a ઇન્ટુ cos 5 એમ નામ પ્લસ cos wt એટલે 1 માઇનસ x²/a² અને sin 5 એમ નામ અને y/b તો હતું જ એટલે કે y/b. હવે આવડું આ પદ આ બાજુ કેવું છે? પ્લસ ઓલી બાજુ જાય એટલે કેવું થઈ જાય છે? માઇનસ. એટલે શું આવશે? √1 માઇનસ x²/a² ઇન્ટુ sin 5 બરાબર શું આવશે? y/b માઇનસ x/a cos 5 એટલે કે આ પદ ઓલી બાજુ કેવું હતું? પ્લસ. આ બાજુ લાવ્યા એટલે કેવું થઈ ગયું? નેગેટિવ. હવે આ ઇક્વેશનમાં બંને બાજુ વર્ગ કરતા
શું બંને બાજુ વર્ગ કરતા શું આવશે? અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય છે? કેન્સલ. આનો વર્ગ કરીએ એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે શું આવે? 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર 5 બરાબર આનો શું આવશે? હોલ સ્ક્વેર વાય માઇનસ બી એક્સ માઇનસ એ અપોન કોસ 5 નો હોલ સ્ક્વેર. તો શું આવશે અહીંયા? અને અંદર ગુણી દો તો શું આવે? 1 સાથે ગુણાય એટલે સાઇન સ્ક્વેર 5 માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર 5 બરાબર આમાં શું આવશે? પહેલા વર્ગનો વર્ગ એટલે કે વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 વાય અપોન બી ઇન્ટુ એક્સ અપોન એ ઇન્ટુ કોસ 5 અને પ્લસ શું આવશે? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર 5. હવે આમાંથી આ સાઇન સ્ક્વેર 5 અહીંયા રાખો એટલે કે સાઇન સ્ક્વેર 5 આ પદ કેવું છે? આ બાજુ નેગેટિવ, ઓલી બાજુ જાય એટલે કેવું થઈ જાય છે? પોઝિટિવ. એટલે શું આવશે? બરાબર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ 5 પ્લસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર 5 અને આ પ્લસ એટલે આ બાજુ નેગેટિવ આ બાજુ એટલે પોઝિટિવ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર સાઇન સ્ક્વેર 5. હવે શું આવશે? સાઇન સ્ક્વેર 5 એમ નામ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એમ નામ માઇનસ 2xy અપોન એ બી એમ નામ ઇન્ટુ કોસ 5 પ્લસ અહીંયા શું? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન અને અહીંયા શું છે? કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું આવી જાય છે? 1. હવે સાઇન સ્ક્વેર 5 બરાબર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ 5 પ્લસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આ શું આપણું? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આ જે ઇક્વેશન મળ્યું શું મળ્યું? સાઇન સ્ક્વેર 5 બરાબર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ 5 પ્લસ એક્સ સ્ક્વેર અપોન વાય સ્ક્વેર. આ સમીકરણને શું કહેવામાં આવે છે? પરસ્પર લંબ દિશામાં સંયોજનથી મળતી સરળ આવર્ત ગતિનું સમીકરણ. શું પરસ્પર આ સમીકરણને પરસ્પર લંબ એવી બે સરળ આવર્ત ગતિઓનું સમીકરણ છે. હવે પરસ્પર લંબ દિશામાં બે એ બંનેની આવૃત્તિઓ એ બંનેનો કંપ વિસ્તાર કેટલો હતો? એ અને બી. તો આ તેની આકૃતિ થઈ ગઈ કે પરસ્પર લંબ દિશામાં મળતી બે. આ કઈ એક્સ અક્ષ આ વાય એટલે પરસ્પર લંબ એટલે શું આવશે? આ સમાન આ એ કંપ વિસ્તાર અને આ બી કંપ વિસ્તાર. હવે આપણે જે આ ઇક્વેશન મળ્યું તેના શું લેવાના? અલગ અલગ કિસ્સા એટલે કે 5 એટલે કે થીટા એટલે ખૂણો થાય એ પહેલાં કેવો? 0 પછી π/2 પછી 1 પાય એ હોય ત્યારે આપણને કયું સમીકરણ મેળવે એ આપણે મેળવવાનું છે. આ ઇક્વેશનમાં આપણે શું હવે અલગ અલગ કડા તફાવત એટલે કે 5 ની હવે આપણે અલગ અલગ કિંમત લઈએ. તો પહેલો કિસ્સો છે કે જો સરળ પ્રારંભિક કળા તફાવત 5 એ 0 હોય તો એટલે કે 5 બરાબર શું લીધું કે 0 હોય તો શું હતું આપણું સમીકરણ? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ 5 બરાબર સાઇન સ્ક્વેર 5. એમાં આપણે 5 કઈ કઈ જગ્યાએ આવે છે? કોસ 5 અને સાઇન 5. તો કોસ 5 કેટલો? 0 એટલે કોસ 0 ની વેલ્યુ કેટલી થાય? 1. હવે શું? સાઇન 5 તો 5 એટલે 0 એટલે સાઇન 0 ની વેલ્યુ થાય 0. હવે આ શું? કોસ 5 બરાબર 1 મૂકતા અને સાઇન 5 બરાબર શું? આ ઇક્વેશનમાં આપણે 0 મૂકી દઈએ તો એનો જવાબ શું આવશે? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એમના પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એમના માઇનસ 2xy અપોન એ બી કોસ 5 એટલે 1 અને આના બરાબર 0. તો આનું સૂત્ર શું થશે? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આ પદને હું પહેલાં લખી નાખું એટલે માઇનસ 2xy અપોન એ બી
પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 0. તો આ એક્સ અપોન એ માઇનસ વાય અપોન બીનો શું થઈ ગયો હોલ સ્ક્વેર બરાબર 0. શું થઈ ગયું હોલ સ્ક્વેર લખી શકાય એટલે કે એ સ્ક્વેર એટલે કે પહેલા પદનો વર્ગ શું એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે એક્સ અપોન એ ઇન્ટુ વાય અપોન બી પ્લસ બીજા પદનો વર્ગ એટલે આવી જાય આના ઉપરથી આ. હવે આનું આપણે વર્ગ દૂર કરીએ તો શું આવશે પ્લસ ઓર માઇનસ આવે એટલે કે પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ માઇનસ વાય અપોન બી બરાબર 0. તો હવે આ પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ અને પ્લસ ઓર માઇનસ વાય અપોન બી બરાબર 0 એટલે શું આવશે પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ બરાબર પ્લસ ઓર માઇનસ વાય અપોન બી. તો આમાં શું વાયને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે પ્લસ ઓર માઇનસ વાય બરાબર પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ ઇન્ટુ બી. આ શું આપણને મળી ગયું વાય કે જ્યારે આપણે કળા તફાવત એટલે કે ફાય બરાબર 0 લઈએ ત્યારે આપણને શું તેનો કળા તફાવત મળે છે કે વાય બરાબર પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ ઇન્ટુ બી. જે આપણને સમીકરણ શું મળ્યું કે પ્લસ ઓર માઇનસ વાય બરાબર પ્લસ ઓર માઇનસ બી અપોન એ ઇન્ટુ એક્સ આ જે સમીકરણ મળવું એ સૂચવે છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા સૂચવે છે. કારણ કે આપણે થીટા કેવો લીધો તો 0 તો 0 શું હોય તેનું ઉગમ બિંદુ જે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી પરિણામી સરળ આવર્ત ગતિનો માર્ગ દર્શાવે છે. એટલે કે તેનો આપણે હવે શું તેનો ગ્રાફ મેળવીએ તો તે કહીએ આપણને પહેલા અને ત્રીજા ચરણમાં તો તેનો ગ્રાફ કંઈક આવો મળશે. શું કીધું પહેલા અને ત્રીજા ચરણમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે. આ આપણો થઈ ગયો થીટા આને કહી દો બી અને આને કહી દો એ. તો આ શું થઈ ગયું આપણે કે જ્યારે કળા તફાવત કેટલો આપણે લીધો તો 0 હોય ત્યારે તેનો ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થતી પહેલા અને ત્રીજા ચરણમાં એક આપણને રેખા મળે છે. હવે આપણે બીજો કેસ લઈએ એટલે કે કિસ્સો બીજો લઈએ કે જ્યારે કળા તફાવત એ પાય હોય તો એટલે કે ફાય બરાબર શું હોય પાય હોય તો આપણું સમીકરણ શું છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ પાય બરાબર સાઇન સ્ક્વેર પાય ફાય. હવે ફાય બરાબર શું છે પાય તો આપણે કોસ ફાય અને કોસ ફાયની વેલ્યુ કેટલી એટલે કે કોસ પાય તો કોસ પાય એટલે કેટલા થાય -1. હવે તેવી જ રીતે સાઇન ફાય તો સાઇન પાય એટલે 0. હવે આ વેલ્યુ આપણે તેમાં મૂકી દઈએ તો શું આવશે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ ફાય તો કોસ ફાયની વેલ્યુ -1 બરાબર સાઇન સ્ક્વેર ફાયની વેલ્યુ 0. તો શું આવશે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ પ્લસ 2xy અપોન એ બી બરાબર 0. હવે તો આ શેનો થાય છે એક્સ અપોન એ પ્લસ વાય અપોન બીનો શું થશે હોલ સ્ક્વેર બરાબર 0. શું આવશે પહેલા પદનો વર્ગ પ્લસ બીજું ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ એટલે શું આવશે એક્સ અપોન એ પ્લસ વાય અપોન બીનો હોલ સ્ક્વેર બરાબર 0. હવે તો આ છૂટું કઈ રીતના પડશે પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી બરાબર 0. તો શું આવશે પ્લસ ઓર માઇનસ એક્સ અપોન એ બરાબર પ્લસ ઓર માઇનસ વાય અપોન બી. આમાં પણ વાયને સૂત્રનો કરતા બનાવો તો વાય બરાબર શું આવશે પ્લસ ઓર માઇનસ બી અપોન એ ઇન્ટુ એક્સ. આ આપણે કયો કિસ્સો લીધો કે જ્યારે કળા તફાવત પાય હોય ત્યારે એટલે કે શું કીધું હવે આ મૂળ છે કે ઉપરોક્ત સમીકરણ આ પણ કયા ઉગમ બિંદુમાંથી પસાર થશે પણ કયા ચરણમાં આવશે પહેલા બીજા અને ચોથા ચરણમાં આપણે મળશે એટલે કે શું ઉગમ બિંદુમાંથી પસાર થતી બીજા અને ચોથા ચરણમાંથી રેખા મળે છે. આ આપણો શું થઈ ગયો થીટા આને કહી દો બી અને આને કહી દો એ. આ શું થઈ ગયું આપણે કે જ્યારે ફાય બરાબર કેટલા પાય આપેલા હોય ત્યારે. હવે આપણે શું લઈશું તેનો ત્રીજો કેસ. હવે આપણો ત્રીજો કેસ આવશે એટલે કે જો પ્રારંભિક કળા તફાવત 5a π/2 હોય તો શું આપણું સૂત્ર છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન
બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી ઇન્ટુ કોસ ફાઈ બરાબર સાઇન સ્ક્વેર ફાઈ. તો આમાં થીટા બરાબર ફાઈ બરાબર શું π/2 તો કોસ ફાઈ બરાબર કોસ π/2 કોસ π/2 ની વેલ્યુ 0. હવે શું સાઇન સ્ક્વેર એટલે કે સાઇન ફાઈ બરાબર સાઇન π/2 સાઇન π/2 ની વેલ્યુ 1. હવે આ બંને વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો શું આવશે x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર માઇનસ 2xy અપોન a b ઇન્ટુ કોસ ફાઈ એટલે કે 0 બરાબર 1. તો આ આખું પદ શું થઈ જાય છે 0. તો શું આવશે x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર બરાબર 1. તો આ શેનું સૂત્ર દર્શાવે વર્તુળનું સમીકરણ આપણને મળ્યું. વર્તુળનું સમીકરણ શું હોય x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર બરાબર 1. એટલે કે આ સમીકરણ શું દર્શાવે છે વર્તુળ દર્શાવે છે. આમ પરિણામી સરળ આવર્ત ગતિનો ગતિમાન એક ગતિ અક્ષ a અને b ને આમ અક્ષો સંપાત થયેલું હોય છે તે કેવું વર્તુળ લંબ વર્તુળ દર્શાવે છે. એટલે કે શું આ આપણે વર્તુળ મળે છે આ શું થઈ જાય છે તેની a અને આ શું થઈ જાય છે b. હવે જો a બરાબર b એટલે કે ત્રિજ્યા કેવી હોય સમાન હોય તો a બરાબર b થશે. તો શું આવશે x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર બરાબર 1 હતું. તો એમાં શું છે a બરાબર b એટલે કે b ની જગ્યાએ a મૂકી દો તો x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન a સ્ક્વેર બરાબર 1. તો x² પ્લસ y² બરાબર a સ્ક્વેર. આ લંબ વર્તુળનું આપણને જે ઇક્વેશન મળ્યું એ લંબ વર્તુળનું ઇક્વેશન હતું. એટલે કે શું આપણને એમ લંબ વર્તુળ મળતો હતો અને આ જે ઇક્વેશન x² પ્લસ y² બરાબર a સ્ક્વેર એ શેનું છે વર્તુળનું ઇક્વેશન છે. એટલે કે આપણને શું મળશે એક આ વર્તુળ મળશે અને તેની ત્રિજ્યા કેટલી હશે a જેટલી. તો આ હતો આપણો ત્રીજો કેસ. હવે આપણો આવે છે ચોથો કેસ કે જો સરળ આવર્ત ગતિઓનો પ્રારંભિક કળા તફાવત કેટલો હોય π/4 એટલે કે ફાઈ બરાબર શું હોય π/4 હોય તો તેનું આપણું સમીકરણ શું x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર માઇનસ 2xy અપોન ab ઇન્ટુ કોસ ફાઈ બરાબર સાઇન સ્ક્વેર ફાઈ. એમાં શું આપણે કોસ ફાઈ અને સાઇન ફાઈની વેલ્યુ મેળવીએ તો કોસ ફાઈ બરાબર કોસ π/4 તો કોસ π/4 ની વેલ્યુ કેટલી 1/√2. એવી જ રીતે સાઇન ફાઈ બરાબર સાઇન π/4 તો સાઇન π/4 ની વેલ્યુ પણ કેટલી 1/√2. હવે આ બંને વેલ્યુ આપણે આ ઇક્વેશન એટલે કે આ સમીકરણમાં મૂકી દઈએ તો શું આવશે x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર માઇનસ 2xy અપોન ab ઇન્ટુ 1/√2 બરાબર શું 1/√2 નો સ્ક્વેર. એટલે શું આવશે x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર માઇનસ આ √2 અને અહીંયા શું 2 એટલે √2 ઇન્ટુ √2 લખી શકાય એટલે 1√2 કેન્સલ એટલે શું આવશે √2xy અપોન ab બરાબર 1/2 એટલે કે આનો વર્ગ 1 નો વર્ગ 1 અને √2 નો 2. આ ઇક્વેશન આ જે સમીકરણ મળ્યું તે દર્શાવે છે કે અક્ષો સાથે નમેલું લંબ વર્તુળ દર્શાવે છે. એટલે આપણને કેવો અક્ષો સાથે નમેલું લંબ વર્તુળ દર્શાવે આ શું આપણને દર્શાવે છે કે અક્ષો સાથે નમેલું આપણને લંબ વર્તુળ દર્શાવે છે અને તેનું સમીકરણ શું છે x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર માઇનસ √2xy અપોન ab ઇક્વલ ટુ 1/√2. હવે આપણો કેસ 5 એટલે કે જો સરળ આવર્ત ગતિઓનો પ્રારંભિક કળા તફાવત 5a 3π/4 હોય તો એટલે કે ફાઈ બરાબર 3π/4 હોય તો આપણું સૂત્ર શું x² અપોન a સ્ક્વેર પ્લસ y² અપોન b સ્ક્વેર માઇનસ 2xy અપોન ab ઇન્ટુ કોસ ફાઈ બરાબર સાઇન સ્ક્વેર ફાઈ. તો સાઇન સ્ક્વેર અને કોસ ફાઈની આપણે વેલ્યુ મેળવીએ તો કોસ ફાઈ બરાબર શું આવશે કોસ 3π/4
4 cos 3π/2 એની 1 - 1/√2 એની વેલ્યુ કિંમત થાય અને sin 5 તો sin 3π/4 એ પણ કેટલું થાય છે 1/√2. હવે આ વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ તો શું આવશે x² / a² + y² / b² - 2xy/ab cos 5 એટલે -1/√2 બરાબર 1/√2 નો સ્ક્વેર. તો શું આવશે x² / a² + y² / b². અહીંયા શું √2 એક √2 કેન્સલ અને માઇનસ માઇનસ પ્લસ √2xy/ab બરાબર 1/2. આ ઇક્વેશન પણ આપણે આગળ ઇક્વેશન મળ્યું હતું તેવું જ મળ્યું. તે શું દર્શાવતું હતું? સમીકરણ અક્ષો સાથે નમેલું દર્શાવે છે. એટલે શું વર્તુળ લંબ વર્તુળ અક્ષો સાથે નમેલું લંબ વર્તુળ દર્શાવે છે. આ આપણો કેસ નંબર 5. હવે આપણો છેલ્લો છે કે કેસ 6 કે શું જો સરળ આવર્ત ગતિનો પ્રારંભિક કળા તફાવત 5 બરાબર 3π/2 હોય તો આપણે સૂત્ર શું x² / a² + y² / b² - 2xy/ab cos 5 બરાબર sin² 5. તો cos 5 ની વેલ્યુ 3π/2 એટલે cos 3π/2 કેટલી આવશે? એની વેલ્યુ 0 થાય અને sin 5 sin 3π/2 ની વેલ્યુ કેટલી થશે? -1. હવે આમાં બધી આ બંને કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો x² / a² + y² / b² - 2xy/ab cos 5 ની વેલ્યુ 0 બરાબર sin² 5 એટલે -1 નો સ્ક્વેર. એટલે કે x² / a² + y² / b² આ તો 0 થઈ જશે બરાબર -1 નો સ્ક્વેર 1. આ પણ શું દર્શાવે છે? એક લંબ વર્તુળ દર્શાવે. આ શું થઈ જાય? એનું લંબ વર્તુળ. આ એની a અને આ એની b ત્રિજ્યા. આ હતું તમારું પરસ્પર લંબ દિશાઓમાં એક જ દિશાઓમાં થતું તેનું સમીકરણ. અને તેના અલગ અલગ શું હતું? ગાણિતિક દિશાઓમાં થતું લંબ દિશામાં થતી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન. તેમાં પહેલાં તમારે સૂત્ર મેળવવાનું અને પછી શું અલગ અલગ કેસ લેવાના. પહેલાં શું 5 બરાબર 0 લેવાનું. પછી ત્યારે શું આપણને મળે છે? એક વર્તુળ પણ પહેલાં અને ત્રીજા ચરણમાં. પછી 5 બરાબર શું લેવાનું? આપણે પાય લેવાનું. તો આપણને શું મળશે? બીજા અને ચોથા ચરણમાં એક રેખા મળશે. પછી શું લેવાનું? 5 બરાબર π/2 લઈએ તો લંબ વર્તુળ મળે. અને જો બંનેની ત્રિજ્યા સમાન હોય તો વર્તુળ એમાં a બરાબર આપણે b લઈ લઈએ તો આપણને ત્રિજ્યા કેવી મળશે? સમાન. એટલે કે શું મળશે? વર્તુળ. પછી 5 બરાબર π/4 લ્યો તો એ શું મળશે? નમેલું પણ અક્ષો તરફ લંબ વર્તુળ નમેલું મળે છે. પછી 5 બરાબર 3π/4 લ્યો તો પણ આપણને તે જ મળે. અને પછી જો 5 બરાબર 3π/2 લ્યો તો શું મળશે? એક લંબ વર્તુળ મળે છે. એમાં પણ જો a બરાબર b એટલે કે ત્રિજ્યા બંનેની સરખી લઈ લઈએ તો શું મળશે? તેનું વર્તુળ મળે છે. તો આ હતો તમારો પરસ્પર લંબ દિશામાં થતો એનો થિયરી અને તેના અલગ અલગ કિસ્સાઓ. હવે આપણે બીજો છે ગાણિતિક રીતથી મેળવું. હવે શું આવશે? ગ્રાફિકલ રીતથી પરસ્પર લંબ દિશાઓનું વર્તુળ. તે આપણે આવતા લેક્ચરમાં કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.